આજે છે ને આપણે બનાવીએ છીએ દહીં તીખારી અને મસાલા રોટલા. તો ચાલો બનાવીએ. તો અહીંયા જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એનો કરી લઈએ વઘાર. અને આ છે ને દહીં અને લસણવાળી ચટણીનો મસાલો થઈ ગયો છે તૈયાર. તો આપણે અહીંયા વઘાર થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી દઈશું દહીં અને લસણવાળી ચટણી. હવે આપણે એને ફટાફટ મિક્સ કરી લેશું. વઘાર થઈ ગયો છે. હવે ઉપરથી એડ કરી દેસી દહીં. તો આ આપણી દહીં તીખારી થઈ ગઈ છે તૈયાર. હવે ઉપરથી એડ કરી દેસી કોથમીર. તો જો એકદમ મસ્ત લાલ ચટાકેદાર દહીં તીખારી તૈયાર. અને સાથે હશે ગરમા ગરમ રોટલા. તો અહીંયા આપણા ગરમા ગરમ મસાલા રોટલા તૈયાર થઈ ગયા છે ને આ થઈ ગઈ છે આપણી દહીં તીખારી. મસ્ત.